સમગ્ર ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જેને લઈને વાહન વ્યવહારને પણ અસર થઈ છે. કારણ કે રોડ રસ્તા તૂટી ગયા, જેને લીધે માલની આવક જાવક નથી થતી, જેથી ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસાદ અનરાધાર વરસી રહ્યો છે, જેને લઈને કેટલાય રોડ રસ્તા બંધ થયા છે, તો કેટલાય રોડ રસ્તા તૂટી પણ ગયા છે. તો જે જીવન જરૂરિયાત વસ્તુ હોય, જે દરરોજ મોકલવામાં આવતી હોય છે, તેવી વસ્તુઓ મોકલવામાં પણ મુશ્કેલીઓ થઈ રહી છે. લોકો માટે ઉપયોગી એવી શાકભાજી પણ આ વાહન વ્યવહારના લીધે સમયસર યાર્ડમાં પહોંચી શકતી નથી, અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાથી ત્યાંથી પણ શાકભાજી મેળવી શકાતી નથી, જેને લીધે શાકભાજીના ઓછા આવક થતી હોવાની ભાવ વધારો થયો છે, જેથી રિટેલ વેપાર કરતા વેપારીઓ ચિંતાતુર બન્યા છે, અને છેલ્લા 4 દિવસમાં તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બહુ મુશ્કેલી પડે છે. પબ્લિક કોઈ દેખાતું નથી, પબ્લિક કોઈ આવતું નથી. વરસાદ પાણીનું 3-4 દિવસ એક ધારા વરસાદ ખાઈ ખાઈ અમે માંદા પડી ગયા, શરીર જલાઈ ગયા. અમારે ભાજીના ભાવ વધી ગયા. અત્યારે જો અહીં નાની માર્કેટમાં તો ઇનિન સેલા છે, બાકી યાર્ડ માર્કેટ મોટી માર્કેટમાં મોટા વેપારી કમાય છે. ને 10 નું કિલો ને તો ને 50 નું કિલો થઈ જાય, 100 નું કિલો થઈ જાય, અને અમારે લેવું પડે નહીં ભાઈ. વેપારી ભાઈ ખેડૂતો કોઈ વેપારીને દઈને જ માલ વયા જાય છે, નાના વેપારીને કોઈ માલ દેતું નથી. મારે રોજ 10-15 હજાર નો માલ થાય, અડધો માલ તો અમારે નાખી જ દેવાનો. જો બધી નુકસાની જ છે. અમુક જે સમજતા હોય ને એ લેવા આવે છે, એ ભેજા મારી નથી કરતા. અને અમુક ને તો બહુ આટલું મોંઘું છે ને આટલું સસ્તું છે ને તમે ભાવ ખાવ છો, અમને એમ કે તમે ભાવ ખાવ છો વરસાદને લીધે. તો રીંગણા 80 રૂપિયાના કિલો નતા અમારે લેવામાં, અને અહીં અમે 60 રૂપિયાના કિલો વેચ્યા. મારી ભાઈ રીંગણા મેં 6 ના લીધા હતા ને, મેં અહીં કાલે રીંગણા 60 રૂપિયાના કિલો વેચ્યા. બહુ ગંભીર છે.